હેલો એવરીવન, ગુડ મોર્નિંગમાં જ આ તરફ મારા ભટકતા મને શાંત કરવા માટે સૌથી પહેલાં મેં મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ. મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી અને આ તરફ અત્યારે મેં બી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. સૌથી પહેલાં મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. એ બી જે મેં વારસાની બુક્સ રીડ કરી રહી હતી, સો એમને જ રીડ કરીશ. એ બુક્સ છે એનસીઆરટી જીસીઆરટીને રિલેટેડ આઈશની બુક. સો ફટાફટથી એ રિવાઇઝ કરીશ. રિવાઇઝ કરવા માટે આ બુક બેસ્ટ છે. સો ચલો આખો દિવસ આમ જ રીડ કર્યા પછી સાંજના સમયે વાગી ગયા છે અત્યારે 5 એન્ડ મેં બી થઈ ગઈ છું રેડી કે ભાઈ જઈ રહી છું હનુમાનજી દાદુના મંદિરે. સો ફટાફટથી મેં બી નીકળી જઈશ. એન્ડ આજે હનુમાનજી દાદુના મંદિરે કંઈ પણ જોઈતું હોય ત્યારે માગવા તો ફટાફટ પહોંચી જતા હોય છે, બટ મળી જાય પછી ધન્યવાદ કહેવા બી જવું જોઈએ ને. સો ફાઇનલી આ તરફ મેં પહોંચી ગઈ છું હનુમાનજી દાદુના મંદિરે. બટ ત્યાં જઈને સૌથી પહેલાં મેં ભોળાનાથ મહાદેવની પૂજા કરી એન્ડ ત્યાર પછી અત્યારે મેં આવી ગઈ છું હનુમાનજી દાદુ પાસે એન્ડ અત્યારે હનુમાનજી દાદુની પૂજા કરીશ એન્ડ એમને ધન્યવાદ બી કહેશું જે બી અચીવ થયું છે એમના માટે. આ વિડીયો તમારી જોડે મેં શેર કર્યો હતો અને કહ્યું હતું કે તમારી મનોકામના પૂર્તિ માટે પીપળાના પાન પર રામ નામ લખી એન્ડ હનુમાનજી દાદુને તમે અર્પણ કરી શકો છો. કોઈની કમેન્ટ્સ હતી કે કેટલા લેવા જોઈએ, તો તમે જે કંઈ બી વસ્તુ માટે પ્રાર્થના કરો છો ત્યારે 11, 21, 51, 101 તમને ઈચ્છા પડે એટલા તમે લઈ શકો છો. એન્ડ શેનાથી લખવું એવું પૂછ્યું હતું તો સિંદૂરની અંદર ચમેલીનું તેલ યા ફિર સરસવનું તેલ યા ફિર કોઈ બી તેલ નથી તો સિમ્પલ તેલ આપણે જે ઘરમાં હોય છે એ બી તમે યુઝ કરી શકો છો. એ ખાવામાં આપણે યુઝ કરતા હોઈએ છીએ એ મિક્સ કરી અને પીપળાના પાન પર તમે લખી શકો છો. આ રીતે તમે હનુમાનજી દાદુને અર્પણ કરશો તો તમારી જે મનોકામના હશે પૂરી થશે. એન્ડ મારી મનોકામના તો આ રીતે કંઈક હનુમાનજી દાદુને પ્રાર્થના કરવાથી જ પૂરી થઈ રહી છે. એન્ડ કેટલા લોકો હનુમાનજી દાદુને માની રહ્યા છે, ચલો લખો કમેન્ટ્સમાં જય શ્રી રામ.